નમસ્કાર. આ વિડીયો માત્ર પેલેટ ગનને લગતી ટેકનિકલ બાબતો અંગેનો છે. દિલ્હીમાં જંતર મંતર ખાતે દેખાવકારો સામે પોલીસે તથા રેપિડ એક્શન ફોર્સે પેલેટ ગન વાપર્યાના મુદ્દા પર જે રાજકારણ ખેલાયું તેની વાત કરવી નથી. આમે મારો તે વિષય નથી. આપણે ત્યાં પિસ્તોલ, બંદૂક તથા રિવોલ્વર જેવા ફાયર આર્મ્સનું નિયમન તથા નિયંત્રણ કરતા બે કાયદાઓ છે. એક છે આર્મ્સ એક્ટ 1959 અને બીજો આર્મ્સ રૂલ્સ 2016. પેલેટ ગન જો કે તોફાને ચડેલા દેખાવકારો સામે વપરાતી હોવાને લીધે તે આવા કાનૂનોના દાયરામાં આવતી નથી. સૂચિતાર્થ એ કે પેલેટ ગન બિનઘાતક છે. સૂચિતાર્થમાં વજૂદ કેટલું તે પાછો વિચાર અને વિવાદ જગાડતો પ્રશ્ન છે. આ ગનમાં પેલેટ તરીકે મોટાભાગે સીસાની ટીકડી વપરાય છે. સીસું ઘન સેન્ટીમીટરે 11.34 ગ્રામ વજનનું હોવા છતાં તે નરમ ધાતુ છે. શુદ્ધ સીસામાં અણુઓ પરસ્પર મુશ્કેટાળ જોડાયેલા હોતા નથી. આ ચિત્રમાં બતાવ્યા મુજબ સીસાના નાનકડા ચક્કાને સેજ દબાણ આપો ત્યારે તે ભાગના અણુઓ દાબના માર્યા સ્લીપ મારી જાય છે. સીસાના ચક્કા પર આંગળીના નખ વડે ખાંચો પણ પાડી શકો એટલી તે નરમ ધાતુ છે. આમ છતાં તેની પેલેટ ક્યારેક ગંભીર જખમ પહોંચાડી શકે છે. ભારતમાં ખાનગી ક્ષેત્રની અમુક કંપનીઓ સીસાની પેલેટ બનાવે છે, પણ તે એરગન વાપરતા શોખીનો માટે હોય છે. ₹450થી ₹500ના ભાવે વેચાતી ડબ્બીમાં છૂટી પેલેટ હોય, જ્યારે કેન્દ્રીય અનામત પોલીસ દળ તથા રેપિડ એક્શન ફોર્સ પશ્ચિમ બંગાળની ઈશાપુર રાઇફલ ફેક્ટરીએ બનાવેલી કારતૂસ વાપરે છે. કારતૂસમાં અનેક પેલેટ હોય છે. પ્રતિ સેકન્ડે 480થી 500 ફીટની ગતિએ વરસાદી હેલીની જેમ બહાર ફેંકાતી બધી પેલેટ શંકુના અથવા તો ગણીના આકારે મોટા મોટા વર્તુળમાં પ્રસરતી જાય છે. ટૂંકમાં સામી વ્યક્તિનું નિશાન લેવાનું હોતું નથી. આનો મતલબ એ પણ થયો કે સામી વ્યક્તિને શરીરના કયા ભાગ પર પેલેટ વાગે તે નક્કી નહીં. આંખ જેવા નાજુક અંગને પણ વાગી શકે છે. ઉપરાંત સામટી અનેક પેલેટ હોવાને લીધે શરીર પર મર્મસ્થાનો સિવાયની પણ ઘણી જગ્યાએ ઈજા થઈ શકે છે. ઈજા ગંભીર સાબિત થાય કે કેમ તે અમુક હદે પેલેટના આકાર પર અવલંબે છે. આ ફોટામાં તીર વડે બતાવેલી જમણી તરફની બે પેલેટ સહેજે વધુ જખમ કરે, કેમ કે બેનું ટેરવું અણિયાળું છે. પેલેટનું વજન તો સામાન્ય રીતે 0.5 ગ્રામ કરતાં ખાસ વધારે હોતું નથી, પણ તેનું કદ મહત્વનું છે. ઘણી ખરી પેલેટ ગન્સમાં .177 કેલિબરની પેલેટ વપરાય છે. આ માપ ઇંચના એકમમાં છે અને તે 4.5 મિલીમીટર બરાબર છે. આ ફોટામાં તે પેલેટ નીચે ડાબી તરફ દેખાડી છે. પેલેટની ઉપરનું વર્તુળ તેનો ઘેરાવો દર્શાવે છે. જણાઈ આવે કે તેનું કદ નાનું છે. આપણે ત્યાં પેલેટ ગનનો પહેલીવાર ઉપયોગ 2010 દરમિયાન કાશ્મીરમાં કરાયો હતો. કેન્દ્રમાં ડૉક્ટર મનમોહન સિંહની કોંગ્રેસ સરકાર એ વખતે સત્તા પર હતી. અલગતાવાદી તેમજ પાક તરફી તત્વોએ જૂન 2010માં અનેક સ્થળોએ તોફાનો શરૂ કરાવ્યા. હિંસા તેમજ અરાજકતા હદ પાર જવા લાગી ત્યારે કેન્દ્રીય અનામત પોલીસ દળે પેલેટ ગન વાપરી, જેણે અમુક લોકોને જખમો પહોંચાડ્યા. સોશિયલ મીડિયા એ વખતે આજના જેવું ચગેલું નહોતું, એટલે મામલો પણ બહુ ન જગાજ્યો. અતિમાત્રાએ જે ગાજ્યો તે મામલો જુલાઈ 9થી ઓગસ્ટ 11, 2016ના અરસાનો હતો. હિઝબુલ મુજાહિદ્દીનનો કુખ્યાત આતંકવાદી બુરહાન વાની ભારતીય સંરક્ષણ દળોના હાથે મરાયો તે પછી કાશ્મીરમાં ચોમેર હુલ્લડો ફાટી નીકળ્યા. હિંસક ટોળાને કાબૂમાં લેવા કેન્દ્રીય અનામત પોલીસ દળે તેમજ રેપિડ એક્શન ફોર્સે જુદા જુદા 14 જાતના બિનઘાતક શસ્ત્રોનો કે સાધનોનો ઉપયોગ કર્યો. આમ છતાં દરેક સ્થળે ટોળા વધુ આક્રમક બન્યા ત્યારે સલામતી દળોએ તેમને કાબૂમાં લેવા ઉપરાંત ખુદ પોતાના પણ બચાવ માટે ધાતુની લગભગ 32 લાખ પેલેટ ભરેલી હજારો કારતૂસો વાપરી અને ન છૂટકે જેવું પગલું ભર્યું, કારણ કે એ સિવાય બીજો છૂટકો ન હતો. ભવિષ્યમાં શક્ય હોય ત્યાં સુધી સીસાની પેલેટ ન વાપરવી પડે એટલા માટે કેન્દ્રના ગૃહ મંત્રાલયે બીજે વર્ષે પ્લાસ્ટિકની બુલેટ કાશ્મીર મોકલી. મોકલતા પહેલાં ચંદીગઢ ખાતેની ટર્મિનલ બેલિસ્ટિક રિસર્ચ લેબોરેટરીમાં તેમનું પરીક્ષણ કરાવ્યું અને લેબોરેટરીએ મંજૂરી આપી પછી જ મોકલી. પ્લાસ્ટિકની બુલેટ પણ ઈજા તો કરે છે, પ્રમાણમાં ઓછી હોય તે જુદી વાત છે. પેલેટની અવેજીમાં વાપરી શકાતું તેમજ કાયમી ઈજા ન પહોંચાડતું બીજું સાધન શોક બેટન છે.
આ ફોટો એવા બેટનનો છે, એટલે કે દંડુકાનો છે. રિચાર્જેબલ બેટરી ધરાવતો બેટન વિફરેલા આંદોલનકારોને હાઈ વોલ્ટેજનો પણ લો એમ્પિયરનો ઇલેક્ટ્રિક શોક આપે છે. શોક 10,000 વોલ્ટનો ભારે આઘાતજનક પણ હોય, પરંતુ એમ્પિયર બહુ ઓછા હોવાને લીધે શોક જીવલેણ નીવડતો નથી. વિદ્યુત ચાર્જ ધરાવતો ભાગ શોક બેટનના આગળ તરફ હોવાને લીધે આંદોલનકાર તે બેટન આંચકી લેવાની ભૂલ એકવાર કરે પણ બીજી વાર નહીં. પોલીસ ગમે તે શસ્ત્રો વાપરે કે સાધન વાપરે, પણ હુલ્લડબાજોને કાબૂમાં લેવાનું હંમેશા મુશ્કેલ સાબિત થતું હોય છે. મનોવિજ્ઞાનની ભૂમિકા તેની પાછળ રહેલી છે. એકલ દોકલ વ્યક્તિ પોલીસ દળ સામે મેદાને પડતા ડરે, પણ ટોળામાં પોતાના જેવા અનેકનો સાથ હોવાને લીધે તેની હિંમત ખુલી જાય છે. અંગ્રેજીમાં તેને મોબ મેન્ટાલિટી કહે છે. થોડા દિવસ પહેલાં જંતર મંતર ખાતે એવું જ માનસ પ્રદર્શન જોવા મળ્યું. ધન્યવાદ.